મને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ છે, વાલનો પ્રોબ્લેમ છે, સુવાસનો પ્રોબ્લેમ છે. સો નમસ્કાર મિત્રો, મળી રહ્યા છે આપણે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર અને હું છું આપનો ફ્રેન્ડ કરણસિંહ સોલંકી. મિત્રો, આજે એક બા સાથે આપણે મુલાકાત કરવાની છે, જેઓ 2 દિવસ પહેલાં જ આપણા ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર આવ્યા છે અને ક્યાંથી આવ્યા છે, કેવી રીતના આવ્યા છે અને શું થયું હતું એમની લાઈફમાં. આ વિડીયો આખો જોજો અને મળીએ છીએ બા સાથે. સો મિત્રો, આપણી પાસે એક સુરતથી બા આવેલા છે, 2 કે 3 દિવસ થયા છે હજી, અને શા કારણે એમને આપણા આશ્રમમાં આવવાનું થયું આપણે એમની સાથે વાત કરીએ. બા, નામ શું છે તમારું? રાધાબેન પ્રકાશપુરી ગોસાઈ. બા પોતે ભૂદેવ છે ને શું થયું હશે એમની લાઈફમાં કે આપણા આશ્રમનો સહારો લેવો પડે છે? બા, શું થયું હતું? ઘરમાં મારે હોવ છે ને, કામે જઈને બધું મારા માટે કામે લાગી જાય. 2 છોકરા મારા આખો દિવસ સાચવવાના. એ લોકો સાંજે આવે તો બી કામ નહીં કરે ને કંઈ પોયરા નહીં સાચવે. મને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ છે, વાલનો પ્રોબ્લેમ છે, સુવાસનો પ્રોબ્લેમ છે. મારાથી કામ નહીં વધારે થાય, હું થાકી જાઉં તો બી મારે બધું કરવું પડે. બા, તમને હાર્ટનો પ્રોબ્લેમ છે? હા, એટલે પહેલાં કઈ એક હુમલો આવી ગયો. એક બાને એક અટેક ઓલરેડી આવી ગયેલો છે અને ઘણી બધી તકલીફથી સફર કરી રહ્યા છે. બા, બીજું શું કહેશો? આ હાથનો પ્રોબ્લેમ છે. અહીંયા ક્રેક પડી ગયેલો છે, અહીંયા નસ ચોટી જાય. માટે આઠે વાહન બી નહીં ગયો તો બી હું 4 આંગળીએ વાહન ગયું. કચરા તમારા ઘરમાં કોણ કોણ છે બા? ખાલી ઓવ ને છોકરો ને એમના 2 છોકરાનું બસ. મારા તો શું નામ છે તમારા છોકરાનું? રોની. છોકરાનો કોઈ વાંધો નહીં, છોકરો બહુ સારો છે મારે. પછી તમારો છોકરો તમારા એમની વાઈફને કઈ કહેતો નથી કે મારે બી એને, પણ એ બહુ નાગું ઘર ગારો બોલે, આપણાથી સંભળાય ને એવું બોલે. તો તમને અહીંયા કેમ આવવાનું થયું? મેં અહીંયા નથી આવતી, મેં ઘરેથી નીકળી ગયેલી ઠેલા ભરીને, જ્યાં જવાય ત્યાં જતી રહી. એટલે કોઈને કયા વગર નીકળ્યા હતા? ના, છોકરાને ખબર હતી, ન તો નીકળવા દેતા તો બી મેં બહાનું કરી નીકળી ગઈ કે બાંધતા જાઉં છું એમ કરીને. તો આ લોકો મને ડેપો પર મળી ગયા તો મેં પૂછ્યું તમે ક્યાં જાવ? તો કે આશ્રમમાં. તમે મને બી હાથે લેતા જાવ તમારી. તો એ લોકો મને અહીંયા લઈને આવ્યા. અને તમારા જે છોકરા જે છે, છોકરી કે છોકરો એવું કશું ખરું? છોકરી ને એક છોકરો છે. કેટલી ઉંમર છે? એકની 7 વર્ષની છોકરી, છોકરો 4 વર્ષનો. આ લોકો સવારના 8 વાગ્યાના કામે નાહી જાય તો સાંજે 7 વાગે આવે. તમારા છોકરાને બહુ શું કામ કરે છે? છોકરો હીરાની ઓફિસમાં જાય ને ઓવ છે તે એક બંગલામાં જાય છે. બરાબર. વહેલું કામ પતી જાય તો બી ત્યાં ડેપોમાં બેસી રહી, પોયરા સાચવવા પડે તો એને. મિત્રો, પોતાના છોકરા જેને સાચવવા માટે એમના સાસુના આશરે મૂકીને જતા રહે છે અને કદાચ જોબથી વહેલા છૂટે તો બસ ડેપોમાં બેસી રહે. કેમ કે એમને પોતાના છોકરા સાચવવા પડે. એને નથી ગમતા છોકરા બી. તો મેં કીધું મને અહીંયા આશ્રમમાં મૂકી જાઓ, હું અહીંયા છોકરા બી સાચવી લઈને મોટા બી કલા. છોકરા મારા વગર રહેતા નહીં, કારણ કે જન્મ ત્યારથી જ મારી પાસે. એ લોકો તો હવારના નાહી જાય 2 જણ. આવું કરેલ. શું નામ છે છોકરા છોકરી? છોકરીનું નામ છે તે કાયરા અને છોકરાનું નામ વિહાન છે. બહુ લાગણી છે મારી હાથે કે એ લોકો મારા વગર નહીં રહી શકે, હું એ લોકો વગર નહીં રહી શકું, પણ શું કરું? આવું કરે. રોનીભાઈ છે ને તમારા છોકરા? હા. રોનીભાઈ, આ જે છે તમારા માતા છે. હવે હજી કદાચ એમને કંઈ તકલીફ ના હોતી તો આપણે સમજતા, પણ બા પોતે હાર્ટ પેશન્ટ છે, એમને વાલનો પ્રોબ્લેમ છે, ઓલરેડી એમને એક હાર્ટ એટેક આવી ગયેલો છે. હવે આ ટાઈમે તમારા આશરાની જરૂર છે, ના કે આશ્રમના આશરાની. મિત્રો, આ વિડીયો જેમ બને એમ જેટલો બને એટલો શેર કરો અને રોનીભાઈ સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો. કે આ એક માતા જે છે પોતે હાર્ટ પેશન્ટ હોવા છતાં ઘરનું બધું જ કામ, ઘરના કામ તો ઠીક, પણ એમના જે બાળકો છે એ પણ સાચવવા પડે છે. આજે 2 બાળકોને સાચવવાની હેલી વાત નથી. બધું એટલે બધું જ એ લોકોનું કરવાનું. સ્કૂલ મૂકવા જાવ, લેવા જાવ, બધું જ કરવાનું. એ લોકોનું સંડાસ બને બધું જ કરવાનું આપણે. તમારા હસબન્ડને ઓફ થઈ ગયા કેટલો ટાઈમ થયો? પહેલા કોરોનામાં 7મા મહિનામાં ઓફ થઈ ગયા 8 તારીખે મારે. ત્યાર પછી તમે તમારા છોકરા એમની જોડે જ રહેતા હતા? હા. તો તમારે પોતાનું ઘરનું ઘર છે તો અમે જીવતે જીવ છોકરાને નામે કરી દીધું કે ચાલ એક જ દીકરો સારો છે મારે, એનો કોઈ વાંધો નથી મને. એ તો અત્યારે બી રહે મારા વગર, પણ શું કરું મેં? રોનીભાઈ, તમને તમારા મા પ્રત્યે લાગણી છે, તમારા મા એવું કહે છે, પણ આ કેટલું યોગ્ય છે રોનીભાઈ કે તમારા હોવા છતાં પણ
તમારા માતા જે છે એમના આશ્રમનો સહારો લેવો પડે છે. આ કેટલું યોગ્ય છે રોનીભાઈ? તમે થોડી તમને ચિંતા હોય ને આ મા વિશે, થી આ માને એક વખત લઈ જજો તમે. ના, મારે જવું નથી હવે અહીંથી. ઠીક છે બા? અહીંથી નહીં જવું મારે. કઈ વાંધો નહીં, બિંદાસ અહીંયા રહો. તમને અહીં કોઈ પણ પ્રકારની કોઈ જ તકલીફ નહીં આપવાની, બરાબર? અને કાલ ઉઠીને કદાચ રોનીભાઈ હું તમારા વાઈફ માટે 2 શબ્દો કહીશ કે બેન, તમારા છોકરા જો જોવો છો ને તમે, તમારા સાસુ પ્રત્યે તમે જે કરો છો, બે મારા લોરે ને તેમાં મને બી ભૂખે મારે, રાંધે બી નહીં અરે રે. મારાથી લોટ નહીં બંધાય, કશું થાય નહીં મારાથી હાથથી. કેટલું રાંધી નથી ખવાતું. તો એમ કે સારું એમ કે હું ઘેરે રહ, તું તાવ પોયરો કામે જાય એમ કે મને. હા, આવું કઈ મને. બેન, જ્યારે એક છોકરીનું લગ્ન થાય ને ત્યારે એનું જે સાસરું હોય ને એ જ એનું પિયર ગણો કે એના મા બાપ ગણો. અને બેન, તમારી એક ફરજ આવે છે કે આવા ઘરડા મા બાપની તમે સેવા કરો. બેન, તમે જ આવું કરશો તો આ મા ક્યાં જઈને ઊભા રહેશે? આજે 7 વર્ષથી મેં હાર્ટ એટેકની દવાઈ બંધ કરી દીધી છે. બા, એવું નહીં કરવાનું, પણ દવા ચાલુ રાખો. દર મહિને પૈસા કોણ આપે દવાના મને? તો હવે પાછી મને સુવાસ બહુ ચરવા માંડ્યો ને તો પાછું બતાવ્યું જીવન જ્યોતમાં, તો ત્યાંથી લખી આપી. તો હવે લાવું છું થોડી મેં. કઈ નહીં બા, આપણે તમારી બધી જ દવા અહીંયા આપણે મફતમાં કરાવીશું. તમને જેવી પ્રોબ્લેમ છે અમે પ્રોપર ટ્રીટમેન્ટ આપણે અહીંયા આપીશું, બરાબર? અને તમને દરેક પ્રકારની જે બી તમારે તકલીફ છે એ બધી જ આપણે અહીંયા દૂર કરવાનો ટ્રાય કરીશું. અને કંઈ પણ કામ કરવાનું છે નહીં, શાંતિથી જમવાનું છે, ભગવાનનું નામ લો અને આરામ કરો. છે ને એટલે અહીંયા બેહી રહેવાનું બી નહીં ગમે. તો કઈ જો બા, તમારે છે ને કામ કરવું હોય ને તો અહીં ના કામકાજ અહીંયા કોઈને આપણે કરાવતા નથી. તમારે અહીંયા આપણે જે વૃદ્ધો છે એમની હારે વાતચીત કરવાની અને ભગવાનનું નામ લેવાનું, આ જ તમારું કામકાજ છે, બરાબર? અને શાંતિથી સવાર ચા નાસ્તો આવે, સાંજે ચા નાસ્તો આવે, બપોર સાંજે જમવાનું આવે. ઘરવાળા હતા ને, અમે મંદિરના પૂંજારી છે. પૂજા કરતા અમારે કોઈ જાતની આપદા નહીં હતી મારે. બાબા, કઈ વાંધો નહીં. મિત્રો, આ વિડીયો જેટલો બને ને એટલો શેર કરજો. અને સુરતમાં, ભરૂચ, સુરત, અંકલેશ્વર, આ તમામ જગ્યાએ આ વિડીયો રોનીભાઈ સુધી પહોંચાડજો. અને ભાઈ, જો તમે દરરોજ આ વિડીયો જોતા છો તો આ વિડીયો પણ તમે જોશો, કેમ કે આ માં રડે છે ને, તમને હાઈ લાગશે ભાઈ. આ ચોખ્ખા શબ્દ હું કહું છું, એક માનું રડવું એ બહુ મોટી હાઈ છે ભાઈ. મેં ઘર બી એ લોકોના નામે કરી દીધું છોકરાને. ઓમને એના ખબર પડે એવી રીતના. રડશો નહીં, પેલા તો રડવાનું નહીં. આપણે અહીંયા જે બી વ્યક્તિ આવે છે ને એને રડવાનું તો છે જ નહીં. અને અહીંયા જે બી વ્યક્તિ આયા પછી એને ઘર તો સાંભળતું જ નથી, બરાબર ને દાદા? હવે મને અહીંયા ગમી ગયું છે, મારે અહીંથી જવું લેવા. કઈ વાંધો નહીં બા, તમે બિંદાસ અહીંયા રહો, બરાબર? કોઈ પણ જાતની તકલીફ નહીં લેવાની. રોનીભાઈ, તમારા માં છે ને એ આવવાનું તો હવે ના જ પાડે છે, પણ એક વિચારજો કે જ્યારે તમને જન્મ આલ્યો છો ને ત્યારે એમને કેટલી તકલીફ પડી હશે. જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય છે અને જ્યારે તમે આ દુનિયામાં આવો છો ત્યારે પુરુષના શરીરના તમામ હાડકાં ભાંગી નાખે ને એટલું એમને દુઃખ થતું હોય છે. અને એ દુઃખ સહીને પણ તમને જન્મ આપે છે. અને તમે જન્મ આપ્યા પછી આ માને આશ્રમનો સહારો લેવો પડે છે. હું નથી ખાતી અને હું મારા છોકરાને પેટ ભરતી કે નહીં, છોકરું જુવાન છે એને પેટ ભરવા જોઈએ. હું પાણી પીને ભૂખે ઉઈ જતી. અમે 2 માં દીકરો જતા પહેલા, ને આ મારું બીજું ઘર હતું આ બ્રાહ્મણનું. એ મેં છોકરા હાટું કર્યું હતું કે મારે તો જરૂર નથી માણસની, પણ આપણા છોકરા હાટું. એ માણસે મારા છોકરાનો હાથે લગાવવાનું પડતું બધું કર્યું, પણ બિચારાને કોરોના થઈ ગયા. કોઈ દા છોકરાને એક શબ્દ બી નથી બોલ્યા, હાવકો બાપ તો બી. ઉલટી હું બોલું તો મને ખીજવાય કે છોકરાને નહીં બોલવાનું. મિત્રો, આપણા ગુજરાતમાં એક કહેવત છે કે માં તે માં, બીજા બધા ઉકડાના બા. માં જે છે પોતે ભીનામાં સૂઈ અને દીકરાના સુકામાં સુવડાવે છે. આપણે કદાચ ભણતા હતા ત્યારે આ કવિતા પણ આવતી હતી. પણ હવે આ બધી વાતોનો કોઈ મતલબ તમારા જેવા લોકો માટે છે નહીં રોનીભાઈ. કદાચ તમારી પત્ની પહેલા તમારા માં આવે, એમના વિશે તો વિચારવું હતું. એમને તમારા નામે ઘર કર્યું. કેમ કે મારો દીકરો સુખી રહે, એનું કુટુંબ સુખી રહે. માની આશા શું હોય તમારી પાસે? દીકરાનો પ્રેમ, તમારા દીકરાના
જે છે એનો પ્રેમ, અને એમને 2 ટાઈમનું જમવાનું જોઈએ, ભગવાનનું નામ લેવાનું. દીકરી ને દીકરો મારા વગર રહેતા નથી, માંદા પડી જાય છે. તો હું કઈ એક દર મારથી દૂધ નહીં આપ્યું, એ ઘરમાં હતી ને તો મેં દૂધ નહીં લાવી, ખલાસ થઈ ગયું. તો કે તારી પાસે એટલા પૈસા નહીં મળે, તો તું ઘરમાં હતી ને દૂધ લાવવા માટે, તો કે તું આ હિસાબે મમ્મી નહીં હોય તો મારા પોયરાને ભૂખા મારતી હોય ને, મને આવું કઈ બોલો. કઈ ને બા, શાંતિથી રહો, આરામ કરો, બિંદાસ રહો, અને કંઈ પણ તકલીફ હોય અમે અહીંયા જ છીએ, બરાબર? તમે અમને અહીંયાથી કોન્ટેક્ટ કરજો, કંઈ બી તકલીફ હોય, બરાબર? તમને ઓઢવાનું એવું આલ્યું છે ને, કંઈ નહીં આપ્યું હોય તો હમણાં આલી દઈશું, બરાબર? ને રડવાનું છે નહીં બા, બરાબર? તો મિત્રો, આવા જે દીકરાઓ છે એમને વહુઓ, જેમની પત્નીઓ છે, એક શરમજનક છે આ વાત કે પોતાના મા બાપને જ્યારે ઘરડા છે ત્યારે એમને તમારા સહારાની જરૂર છે, ત્યારે તમે એ લોકોના આશ્રમના સહારે છોડી દો છો. અને અત્યારે પણ કદાચ એ બા અહીંયા આવ્યા છે, પણ તમે ક્યારેય ખબર અંતર પૂછીને હોય કે મારા બા ક્યાં ગયા છે, મારી મા ક્યાં ગઈ છે. રોનીભાઈ, કાલ ઉઠીને તમારા છોકરા કે છોકરી તમારી જોડે આવું ના કરે એનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે નાના બાળકો તમે જેવું કરો છો એવું જે શીખે છે. મિત્રો, આ વિડીયો તમને દિલને સ્પર્શી ગયો હોય ને તો જરૂરથી આ વિડીયોને આગળ શેર કરજો. અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે આ વિડીયો બનાવવા માટે કે જે બાળકો છે એમના મા બાપને આ રીતના તરછોડી ના દે. ખરેખર આ ઉંમરમાં એમની તમારી જ જરૂર હોય છે, પરંતુ તમારા જેવા જે સંતાનો છે તરછોડી રહ્યા છે. આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ છીએ એક નવા વિડીયો સાથે, અને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. અને વિડીયોને જેમ બને એમ વધુ શેર કરો, અને અમારી આવા જ ચહેરા જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. અને મહિપતસિંહ ચૌહાણ જે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે અને યુટ્યુબ ચેનલ છે ત્યાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે.